બા તમે ક્યાં લાગ્યા? બા મને મૂકીને ક્યાં લાગ્યા? છાની રહી જાવ કાકડી ભાભી, ચકુડી છાના રહી જાવ બે. અમને ભેગા લેતા જાવ ને. છાની રહી જા કાકડી હવે. હા બેટા છાની રહી જા હવે. આયા જાણે હું હાસુ રોતી હોય એમ બધી મને છાની રાખે છે. હવે આ ડોહી ગઈ તે હું તો રાજી થઈ. ઓલું ન કે ઘરમાંથી ગયું ખોખું ને ઘર થયું ચોખ્ખું. આ તો તમારે બધાની સામે જરીક વાર પીવડા પાડી લઉં એટલે તમને એમ ન થાય કે કાગડીને લાગણી નથી. છાના રહી જાવ ચકુબેન તમે. માંદું પડવું છે તમારે? છાના રહી જાવ. કાગડી તને કહું છું હવે આ રોવા ધોવાનું બંધ કરીને તાર રાહુએ કરેણું બધું પહેર્યું એ કાઢી લે. એને જો નાકનો દાણો ને બંગડિયું ને ગળામાં ચેન ને બધું સોનાનું પહેર્યું બધું કાઢી લે. તારા કબજામાં લઈ લે. વળી જાણ દેખશે તો વળી કહે કે શકુન દઈ દે તારા ભાગમાં કાંઈ નહીં આવે. ઉતારી લે ટાણથી ને. પણ હજી તો અહીંયા સુવડાવ્યા છે ને ક્યાં કાઢી લેવું? હવે ખોટી એવી ભોરીની થામા ને કાઢી લે જાજટ. એ જરાક સાંભળો તો બધા. હું શું કહું છું કે બાઈએ પહેર્યું છે ને ગળામાં ને નાકમાં ને હાથમાં ને બંગડીયું ની બધું કાઢી લઈ. નકર પછી છે ને નીકળશે નહીં હો ને. કાઢીને બધું મારી પાસે રાખી લઉં છું. હા જો આવ્યું ને ઘર પહોરવું. ડોહીને અટાણ સુધી ક્યાંય રાખી નહીં બિસાડીને કામ જ ઢહળાવ્યા રાખ્યું. એનથી થાતું ન થાતું તોય. અને હવે જો બિસાડીને હવે કરણા બધાય લોસો જોઈશી. હવે ડોહી ગઈ ત્યારે હાસવી માંડી. બિસાડી ડોહી છેલ્લે બધુંય કહેતી હતી મારા ઘરે બાબાને બેઠી બેઠી મારી આગળ કેટલું કામ ઢળાયું છે એની કોઈ સીમા નથી. મારાથી થાતું નહીં ત્યાં સુધી ઢહળાવી લીધું છે બિસાડી. હું તો કહું મારી માં છૂટી ગઈ. હવે તું બંધા તારા કેવા હાલ થાય છે જોજે હવે તું. અને ઘરેનું તમારી ધનત પનત ન કાઢે તો મને કેજો. બિસાડી મારી માં મરી થઈ જો મોઢા ઉપર કેવી શાંતિ છે અને મોઢું હસતું છે એને જો શાંતિથી વહી ગઈ. રહ્યો હવે અહીંયા વાહે વૈતા બંબુ બધાય એકાબીજાને માથા પછાડી તો ગોબો ન પડે એવા. હાવ કેવા ઘરમાં ભેગા થયા છે. અને મારા બાપે તો બંગલામાં માગણ જ બેહાડી. કઈક રોજ ઉઠીને માગીને એ બેન કઈક દેજો માગતી જોઈ બધા આગળ. બિસાડી મારી બા વહી ગઈ. હું કોની આગળ જાય હવે? ચકુ છાની રહી જા હવે બસ લે. ભાઈ મને છે ને કઈ રેવાતું નથી એટલું ઓલું થાય છે. મારા બાઈ મને મૂકીને વયા ગયા. એ તમને થાતું હશે કે અમને નહીં થાતું હોય? લે વરી ચકુ બેટા છાની રહી જા. આ તમારા બા જેવું બોલ્યું. ઈ કોણ બોલ્યું? મને એમ થાય છે બા હવે કોઈ દી નહીં બોલે અને હું એમાં જોઉં છું કે બોલશે. બેટા હું હાચન બોલું છું એમ વાહે જો. હા બા તમે? હા બેટા. બા જોયું ને તમે કેવી ખોટી ખોટી રોવે છે. ગામને તો એમ જ થાય કે હા હાચી છે. હા આમ હાજા હુતાની ગળેલી એવી થાય છે ને બધાને મોટે. હા બેટા મને બધી ખબર છે ને. તું તારો જીવ બળતરા કરમાં આઈનું કર્યું આઈને છે એના કર્મોની સજા એને મળશે અને ટૂંક સમયમાં જ મળશે. તું તારો જીવ ખોટો કોચવાયમાં. મમ્મી બા ક્યાં ગયા છે? ભગવાનના ઘરે. જો તો કેવું બરો કરીને બોલે છે. હા બા મને બધી ખબર છે. તમને એને જ પતાવી દીધા મને બધી ખબર છે. બેટા શકું આવતું આઈ નો આવતી આ હખણી નૈરિયન તને કઈક કઈક સંભળાવ્યા જ રાખશે. બા મારે તમારો ઉમરોય ન ચડવો આઈનો મારે ન થાવું. મને છે ને બહુ વિતાડી છે અને મારી છોકરીઓ ને એટલી વિતાડી છે. બિસાડીઓ ઝીણ્યો ઝીણ્યો કેવ્યું છે એને એટલું કામ ઢેરો કરાવ્યો છે. હજી આઈ જઈ નહીં મૂકે કઈ એને. બિસાડીઓને લંગરાઈ જ રાખે એની ઓલી શોકેસમાં રાખવા રાખી હોય એમ જો કેવી એને તો પંપાડીને રાખે. એને હમણાં કઈ કામ નહીં કરાવે. ચકુ બતાવું તને શું કહું છું જીવ બહારમાં તું એના કર્મનું ફળ એ નહીં એને મળી જાય બધાએ ભોગવવું જ પડશે બટા. બા પણ મારો જીવ ભરે એનું હું મારી છોકરીઓ નહીં એટલો જીવ ભરે. બિસાડી આગળ પહેલેથી છેલ્લે સુધી બધું કામ ઢેડાઈ એને એટલું સંભળાવે છે. સંભળાવા હાટું મારી જ છોકરીઓ હાથમાં આવે. બિસાડીઓ ઈ શું કરે? બટા તું જીવ બહારમાં તને કહું છું એના કર્મનું ફળ એને મળી જ રહે. એના બહુ ઝાઝા દિવસો નથી. હાલો હવે લઈ જવાનો સમય થઈ ગયો છે હો. બધાય રોવામાં અને શાંતિથી વિદાય દઈ ગયો બધાય. ચકુ બટા રોવાનું નથી હતું. હું છૂટી ગયા બધા એમાંથી. શાંતિથી વિદાય દઈ દે બટા. શકુની બા ક્યાં વહી ગઈ? હું કોની વાત કરીશ કાંઈ? શકુની બા જીતી જીતા એ વહુ ને કહેવાય ને બે શબ્દ કે ડોહીથી નથી થતું તો નો ઢોળો કરાવાય. અને હવે રોયા બેઠા છે બધાય. તૈયાર તો વહુ જ દેખાતી હોય. તો કઈ એમ ન કે તમારે બા આગળ કઈ કામ ન કરાવતા એમ. અને હવે બધા રોવા બેઠા છે. વિચાર મારી દીકરીને વધારે પેટમાં બરેસ. જાકુ તાર બા છેલ્લે કહેતી હતી કે મારે ગામડે જવું છે એને હું ગયું છે કે મારે નથી રહેવું એમ. પણ કોઈ સમજા નહીં અમે લઈ ન ગયા.
ગામડે શું જાય, ગામડે જવાનું કીધું તો વહુએ ના પાડી ઈશારાથી, તો ગગોય મને ન લઈ ગયો. ગગાએ એમ કીધું કે તમારે ન થાવું. બા ગગોય નો થયો છેલ્લે મારે કેને કેવા જાવું. બધા ગઈઢાને આવા જા લઈશે, છોકરાઓને મોટા કરી દઈએ ત્યાં સુધી બધું સારું. જેવા ગઈઢા થાય ચામડી ઢીલી પડે એટલે કોઈ કોઈને જોતું નથી બાપા, કોઈને ગમતા નથી. આપણે હક ન હોય, માંદા થયા હોય, આપણે એમ કે દવા લેવા જાવ છો, કોઈ આપણને જવાબ ન દે. એમ કે ઉતાર્યો ઘડીક વાર એટલે હરખું થઈ જાય. હવે દવા લેવા શું જવાનું હોય, તમારા આવડા શરીરમાં આવે શું થાય, તો આપણને એમ કે મૂળ તો શું દવાનો ખર્ચો થાય ને. એટલે ચકુ રોમાં આવે તાર બાને શાંતિથી વિદાય કરી દે હવે બટા. બાપુજી રોવું તો આવે ને. હવે આ જો ને નવી ની રોવે છે, માં મરી ગઈ હતી એમાં. તું ધીરી ખાઈને તારી માઈ નહીં મરે તેથી તુંય નહીં રો. મારી દીકરી રોવે છે તો ટણ આવા ભડાકા કરસ ને, તારે વારો આજ આવવાનો છે. તારી માં મરે તેથી તું સાનમુની રહેજે. હાલે હવે છોકરીઓ આપણે કામ કરી લઈ, રસોઈ બનાવી લઈ એટલે બધાને જમવા દઈ દઈ. બિસાડીઓ માં છોકરીનો મરો બા. બટા તાર છોકરીઓ મને નહીં જોઈ શકે, નકર હું ના પાડી દઉં એને કે તમે નો કરતી કાઈ. હા મમ્મી હાલો આવી. હાલો મમ્મી હું અહીંયા આવું. ના તું બેસ, તારે કાઈ ન કરવું. જોયું ને બટા કેવી હાસવીને રાખ દીધી એન છોકરીને. હું જીવતી ને ત્યાં સુધી એન છોકરીને એમ કહેતી કે તારે છે ને બાને કઈ કામ ન કરાવવું. હું વાસણ વિછરતી હોય ને તે મને ન વિસરાવતી, કઈ એમ કે મારી છોકરીના નખ ભાંગી જાય, કઈ હાવેણી ન કઢાવે નહીં કાંઈ. એમ કે મારી છોકરી કઈ કામ કરવા થોડી આવી છે. એમ કે બીજા છોકરીઓને વહુ ને માયું ને બધી હું કામ કરવા આવી હોય છે. હા બા બધી બાયું જે આપણી ભાઈ કુટુંબની છે ને બધી આને ઓળખી ગયું છે. આની આ ઘર બધી ને વીતી ગઈ છે. આ સકુબેન એકલા એકલા કેની હારે વાતું કરતા હશે, ગાંડા તો નહીં થઈ ગયા હોય ને. એ ગાંડી થા તું, મારી છોકરી શું કામ ગાંડી થાય. હાલો છોકરીઓ રહોડામાં કામ કર લઈ. હાલો હું ઘરે જાઉં છું હો. જોયું ને બટા, માણા મરી જાય ને તેથી બધાને આજુબાજુમાંથી રોટલા ઘડીને દઈ જાય. આને કોઈ આરે વ્યવહાર જ નથી. કોઈ આવ્યું હોય ને પાણીનો ચા પાણીનો ભાવ પૂછાય, કોઈ આવ્યું એટલે આઈથે રોટલા ઘડે છે, નકર આઈથે હોય ઘડવાના. આને ક્યાંય વ્યવહાર જ નથી રાખ્યો મોસાણે. હા એ તો વર્તાય જ ગઈ ને. હું બેહું છું બાર, મને ક્યાંય હોરવતું નથી. હા બાબા જા, હતી ત્યાં સુધી તે મારું એટલું લોહી પીધું. નો હઈકે રોટલો ખાવા દ્યો કે નહીં કાંઈ. છોકરા હાટું ભેગું કર્યા રાખ. આ મને ક્યાંય પોટલો બાંધી દીધો. હાલો કુમાર આપણે બાર બેસી. હાલો કાકડી હું જાઉં છું હો ઘરે, કઈ કામ હોય તો કેજે. એ આ બટા હવે હું જાઉં છું ઘરે, કઈ કામ હોય તો કેજે હો. મને ફોન કરજે, હું આવી જઈશ તરત જ. એ હા મમ્મી તાર તબિયત સાચવજે, તને પાછું બીપી વધી જાય છે ને, ચડ ઉતર થાય છે તી હો ને. એ હા બટા. જોયું ને બટા, માને કેવી કહેતી હતી. હા તી એની માં બીજાની માં કાઈ નહીં. એને લાગણી છે એ લાગણી, બીજાની લાગણી કાઈ નહીં. ફેરે ફેરે એમ જ કહેતી બા કઈ મરશે, બા કઈ મરશે. લે બા મરી ગઈ, હવે તું જીવજે. કેમ જીવ સમાજમાં તને ખબર પડે. આ તો બા હતી એટલે તું ચતી નહોતી થાતી. એ બા હમણાં અઠવાડિયામાં થઈ જાહે, બધાય ઓળખી ગયા છે. અટાણે પોદરી ઊભી નહોતી થાતી. હાવ થોડા લોહી નથી પીધા એને મારા બટા. બાઈ મને ખબર જ હોય ને, મારી છોકરીઓને હંભરાવામાં નથી મૂકતી. બિસાડીઓ અહીંયા આવે તે રોતી જાચી હોય તો ઈ મને ખબર જ છે ને કે એના ભેગું રહેવું એટલે લોઢા ચણા ચાવવા જેવું છે. તું બટા છોકરીઓને કહી દે કઈ કામ ન કરે. બાઈ અટાણે એવું ન કરાય. આ સમય છે ને આ વેળા કહેવાય, હમણાં વહી જાહે. અઠવાડિયાની વાત છે ને, મારી છોકરીઓ કામ કરશે તો કઈ કહી નહીં જાય, એનું કઈક નું સારું થાહે. કરવા દો, અટાણ ના ન પડે. પીધોડી કાઢી નાખશે બિસાડીઓની. એ છોકરીઓ આવ્યું ક્યાં રહી ગયું. એ હા મામી આવી. હાલ દીદી બાર. જોયું ને બા, બોલાવી લીધું ને કામ કરવા. આ બાઈમાં જરાય દયાન છાટો નથી. બિસારીઓ જીણ્યું આગળ કામ કરાવ્યા રાખશે. આ બીજા યમરાજા છે, યમરાજા. બટા તું હવે રોમાં, મને નથી ગમતું તું રોવસ ને ઈ. બા પણ માથી નથી રહેવાતું. તું એમ વિચાર કે હું છૂટી ગઈ એમ કે. આવી ગયું બટા. એ હાલો બેન જમવા. એ મને ભૂખ નથી લાગી, મારે નથી જમવું. એ આ તો કાઈ નહીં, જમી લે બટા, આમ કેટલાક દી આવશે. બા મને ભૂખ નથી લાગી. આવી ગયું બટા. હા મમ્મી, મામી એ તો કેવું કર્યું, અમારી પાસે બધુંય કામ કરાવ્યું. અમે કચરા પોતા વાસણ રસોઈ બધુંય કરાવ્યું. તો જમવા બેઠા ને તો અમને જમવાનું એમય ન કીધું કે છોકરીઓ ખાઈ લ્યો કે હા કે કાઈ નહીં. મમ્મી અમારે જીવ ન બળે, બીજાને બધાને તાણ કરતી હતી. અમે એટલું કામ કરાવ્યું ને અમને, તમને એમય ન કીધું કાલ્યો છોકરીઓ તમે ખાઓ. બટા જીવ તો મારે બરે છે, પણ હવે આવવાનું જ નહીં. બીજું મોટું રાખીને કામ કરો. હા મમ્મી હવે એમ જ કામ કર્યું છે અમે. મારે તો મમ્મી બીજી વાર મામાને ઘરે જ ન થાવું. હા બટા કાઈ વાંધો નહીં, મારે ન થાવું.
બટા જીવ્યું ના ને તમારા જીવ બારે છે ને જોજે મારે જીવ એટલા બાયરા છે આપણે બધાયના ખરાબ એને લાગશે ઈ કઈ જાજો ટાઈમ નહીં કાઢે કઈ એને પેટ પડી છે ને દીકરી તો રોમાને જીવ બારમાં બેટા મારે જીવ બરે છે બા નથી બારવો પણ ધરાર બરે છે મારો જીવ મને પેટમાં બળતરા થાય છે મારી દીકરી હું કાંઈ વિચારમાં અને તાર ઘરે વહી જાજે રાતે હો અસલ નીંદર થઈ જાય અહીં તને હખાઈ નહીં થાય અને નહીં ગોદડા કે ગાડલા કાંઈ તને સગવડે નહીં દે હો ને બેટા તું વહી જાજે તાર ઘરે અને શાંતિથી હોઈ જાજે હા બા તમે કહેતા હતા ને એવું જ થયું શું થયું બેટા ભાભી બધાય વરતાઈ ગઈ આપણા ઓલા નજીકના ભાઈઓ હતા ને વેલા કાકાની એના વહુને ઈ મને કહેવા માંડ્યા કે સોડી તાર ભાભી કે હું અમે બધી ઓળખી છીએ કે આખા ગામમાં મીઠડી ખાતી ફરે પણ અમને બધી ખબર છે કેવી છે લે જોજી અને ઓલા સંપા માસી નથી આપણી શેરીમાં રહીએ ઈ કહેવા માંડ્યા ઈ કે આ તો લેતરું છે અમને બધી ખબર છે ભાઈને કોઈ દી રાંધીને નથી દેતી અને હેરાન ગતિ બધાયને કરે છે કોઈ દી કીધું અમે એની નણંદેના આ ઉંમરે આવતા દેખી અમે કોઈ દી નથી દેખી એના ઉપરથી ખબર પડી જાય કે આ કેવી સિકોતાઈ રહી છે આતી અને આપણા ઓલા અમરેલી વાળા ભાઈ છે ને મોટા બાપુની એના છોકરા વહુ કેવા માંડ્યું ઈ કે તમારા ઘરમાં આવી તો એમ આપણે એમ માગી કઈ વસ્તુ તેમ કે અમને ન જડે અમને આમ ન ખબર હોય કે કીધું એલ્યું તમે ઘરમાં નથી રહેતી મૂળ હું કે દેવું ન હોય દીએ તો બગડે ને એટલે ઈ એવું કરે કાંઈ એમ કે નથી એમ અને ચા પાણીને વાસણ માગે તો એમ કે દૂધ નથી તો ખબર જ હોય કે દૂધ આપણે મહેમાન આવવાના હોય તો જોઈ તો રખાય નહીં બિસાડા કેટલાથી આવ્યા હોય ને ચા પાણી નો દે જો એવું કરી એ વર્તી ગયા ઈ કે અમારે કોઈ દેવ જાવું જ નથી એને ઘરે ઉમરો ન ચડવો ઈ કે એ બરોબર છે આપણે જ કોકને એવું કર્યું હોય તો પછી કોક આપણને સામે એવું જ કરે ને તો કરે જ ને બેટા વધી પડી હવે કોઈ બોલાવતું નથી આતી કાગડી હતી જ આમ ચપાટેદાર ચપાટો બધાય નીકળી જાહે હજી તો ધીરા ખમો બા હજી હવે વારો છે બધો એને એમ જ છે કે મને તો કઈ થયું નથી ને ખાવાનું નથી પણ ભગવાનની એક થપાટ લાગે ને તો તું કઈ ખાટલામાં પડી જા ખબર ન પડે આમાં કોઈને પોરા નથી રહેતો આ મૂસે લીંબુ લટકાવીને ફરતા ને એને લીંબુ હેઠા પડી ગયા છે તું તો હું છો કાઈ નહીં બેટા તારે તાર બાપુજીને કઈ મન થાય ફોન કર લે ઈ બિસાડા એકલા થઈ ગયા હોય ને હા ભાઈ હવે એમ જ કરું છું હમણાં તમે પૈસામાં આવશે ને તો અહીંયા જોઈ હવે શું કરે છે ઈ જાતી જ નહીં બેટા બા જાવું તો જોઈ ને એના બધા પ્રસંગ સાચવી દીધા છે એના જેટલા પ્રસંગ હોય ને ત્યાં અમે એનું બધું કામ ડહડીને પૂરું કર્યું છે એના પ્રસંગો બધા પાર પાડ્યા છે ને હવે છેલ્લે છેલ્લે ઓલું કરવું ઈ તમે પાર પાડી દીધા છે ને એટલે જ તમારી કદર નથી કરી એને કોઈ ભાઈઓમાં કુતરો ભાઈ ઊંઘે એમ નથી આજુબાજુ વાળામાં એમ ઘરે કોઈ મહેમાન નહીં આવતા હોય તે અચરજ પામી ગયા છે તમારે બેહણામાં ઓલા આવ્યા હતા ને સામે વાળા રહેશે ઈ બંગલા વાળા ઈ એમ કહેતા હતા કે માજીએ બહુ કામ ઢહેડો કર્યો આવડું ડાસું થઈ ગયું અને આ તો તમે વયા ગયા ને તે બધાને એમ જ ગાણા ગાતી તમારી જ કેસેટ હાલતી કરતી મેં તો બાને આમ રાખ્યા ને ઓલા સામે વાળાએ કીધું ભેગાનું આવડું ડાસું થઈ ગયું શું બોલે પછી મોટી મોટી કરવાની તો બહુ જ ટેવ છે એને એમ કે મારા સમાન તો કોઈ નથી પણ દુનિયામાં નીકળે તો ખરી કેવા કેવા પૈડા છે તું તો હું છો હજી બા આને તો એમ થાય છે મને કે કોથરામાં એક દી પૂરીને અને આને ધોકાવી નાખું હરખો કરીને ઈ કરવા જેવું છે બેટા અજે કે મમ્મી કેને વાત કરે સાચી બધી કેને ખબર ઈ હમણાં એકલી વાતો કરતી હોય છે ઘણી વાર લ્યો ભાઈનો ફોન આવ્યો હાલો હા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બેન શું હાલે છે બસ આ રહ્યા જો તબિયત પાણી કેવા છે સારા છે હો બી હું એમ કેતો તો કે આ રવિવારે છે ને બારની પાયચમ રાખી છે તો બધાય પહોંચી જાજો હો ઘરે રહેવાનું છે ને બીજા દિવસે પારના છે એ ભલે હા બધાયના ફોન અઠવાડિયા અગાઉ આવવા માંડ્યા હતા અને આને તો 4 દિનની વાર રહી તો ફોન ના મેં કીધું કોણ જાણે પાયચમ નહીં કરવાનો મને તેમ થતું હતું બા આ તો ફોન આવ્યો હા તી સમાજ ની લઈ જતા કરવી પડે ને નકર આ એકે કરે એમય નથી સારું બટાવ તો આરામ કર અને હું આરામ કરું હા બા મમ્મી શું થાય છે બટા મને તાવ આવ્યો છે હાલો દવાખાને પપ્પાને બોલાવું છું હા બેટા બોલાય શું થયું ચકુ તાવ આવ્યો છે ડોક્ટરને બોલાવો ને ઘરે હા બોલાવો હમણાં હાલો ડોક્ટર સાહેબ હા જરાક મારી વાઈફ છે ને બીમાર છે તો ઘરે જરાક વિઝિટમાં આવજો ને હા હું એડ્રેસ તમને મોકલી આપું છું હા ભલે ભલે શું લાગે છે ડોક્ટર સાહેબ શું થયું છે એને એમને મોઢું ને બધું જોતા એવું લાગે છે કે એમને છે ને તાવ અત્યારે સખત છે હોસ્પિટલાઇઝ કરવા હોય તો કરી દો જો ન થવું હોય તો હું તમને દવા આપું પણ મારી તો સલાહ છે કે તમે એકાદો બાટલો ચડાવી દો તો સારું થઈ જાય અને બીજું એ લોહીના ટેસ્ટ કરાવી લો લોહી બહુ ઓછું હોય એવું લાગે છે બોલ ચકુ થાવું છે દાખલ ના અત્યારે થાવું નથી અહીંયા સરખું થઈ જશે ઘરે દવા આપી દે ને ડોક્ટર સાહેબ સારું હું દવા આપી દઉં છું અને લેબોરેટરીનો ટેસ્ટ કરાવી લેજો એવું હોય તો એમને ઘરે બોલાવી લેજો એટલે એ ઘરે આવીને જ કરી જશે હા ભલે અને આરામ કરજો 2-3 દિવસ અત્યારે શું વાયરલ છે ને ઇન્ફેક્શન એવું લાગે છે એટલે હા ભલે ડોક્ટર સાહેબ
બટા સકુ તું ખોટું મારું વિચારી મગજમાં તારા શરીરને હાવ આમ ગહવી નાખો સા તારું લોહી ઉડી ગયું. બટા આટલું બધું ન વિચાર જે થવાનું હોય ઈ તો થાય જ. બા પણ થાય તો ખરી ને. કાલ પાંચમમાં જવાનું શું કરશું ચકુ? સવાર સુધી રાહ જોઈજો તા ઉતરી જાહે તો જાહું નકર પછી નહીં જાય. હારું હવે દવા પી લઈને હુઈ જાજો સવારે છે ને ઉઠીને એવું લાગશે ને તો પછી ફોન કરી દેશે હું. આ પણ સવારે વેલા ઉઠજો એને વેલો જ ફોન કરવો પડશે તમને પછી ખબર છે ને મારી ભાભી કેવી છે નહીં રાંધ્યું હોય તો એમ કહે કે અમે રાંધી લીધું. હા હું બધું જાણું છું. તમને ક્યાંથી ખબર? તને એમ જ થાય કે તું કેતો જ મને ખબર પડે તાર ભાભીની મને બીજે ક્યાંયથી ન ખબર પડે. મને બધી ખબર છે તાર ભાભી કેવી છે ઈ તને કેટલું હેરાન કરે છે આપણી છોકરીઓને કેટલું કરે છે મને બધી ખબર છે. મને કઈ કેમ થઈ જાય કે આને હું મોઢે કહી દઉં પણ પછી એમ થાય કે આને બોલીશ ને તો ઊભી નહીં રહી અને બોલવાને વ્યવહાર નહીં રહે. કાંઈ બોલાય નહીં ન પોહાય તો આપણે ઘરે નહીં જવાનું બાકી બોલવા કરવાનું નહીં કાંઈ. હા હારું હુઈ ચાલ. ચકુ તો નથી મજા નજી? ના મને તાવ આવ્યો છે. હાલું ના પાડતો છું કે ચકુને મજા નથી ને એટલે નથી આવતા અમે ઘરે રહી લઈશું એમ. એટલે હજી ફોન કરું ત્યાં મારા સાહેબનો ફોન આવી ગયો અત્યારમાં કેમ આવ્યો હશે? હાલો હા સાહેબ. ના ના બોલો ને શું અર્જન્ટમાં નીકળવાનું છે? 5 જ મિનિટમાં હાલો હાલો આવું છું. ચકુ મારે જવાનું થયું છે ઝીણકીને કહી દેજે ઈ જરીક ફોન કરી દેશે હો. એ હારું આ નિરાતે જાવ તમે. ઝીણકી બટા અહીંયા તો આવો મમ્મી. હા બોલ મમ્મી. બટા એને વેલા હાર ફોન કરી દેજો વળી કે હે કે મને ફોન મોડો કર્યો ને મેં રાંધી લીધું તું ને મારે વધી પડ્યું ને એવા લોસા લણશે. હા બા એટલે જ અત્યારમાં ફોન કરાવું છે. બોલ મમ્મી. બટા હું એમ કહું છું તાર મામાને ફોન કરી દે કે અમે છે ને મારી મમ્મીને મજા નથી પાયચમ કરવા નથી આવતા એમ. થોડીક વાર રહીને કરું તો મમ્મી? ના બટા અટાણમાં જ કરી દે. હા મમ્મી. હાલો હા મામા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. મામા મારી મમ્મીને મજા નથી ને એટલે અમે ત્યાં નથી આવતા અને અમે આ રહી લઈશું પાયચમ એમ કીધું છે મારી મમ્મીએ. હારું. હાલો હાલો શું થયું બટા ફોન કાપી નાખ્યો? હા મમ્મી મામાએ તો કઈ બોલાય નહીં તાર મમ્મીને શું મજા નથી કે નહીં કાંઈ ને ફોન તરત કાપી નાખ્યો. ઈ એની બાઈનો થઈ ગયો સટાણે તો આપણે ક્યાં કઈ કામ છે એનું? એ મમ્મી પાછો આવ્યો મામાનો ફોન. હાલો જય શ્રી કૃષ્ણ મામા. કા હું થયું વરી બેનને? એને તાવ આવ્યો છે ને કાલે ડોક્ટર બોલાવ્યા હતા ને એને કીધું કે પછી છે ને બહુ અડધા ન ખાતા ને હેરાન ન થતા નહીતર વધારે તાવ આવશે. અત્યારે તાવ આવ્યો છે. અમાર ઘરે હોય તો એક બધાને એવું થાય આ નો આવું હોય ને એના બધાય બાના છે. બાના કાઈ નહીં મામી હાચે ને તાવ આવ્યો છે એને. અહીંયા બધું રાંધી લીધું છે. હાથે કેમ રાંધી લીધું? હા સારું લ્યો તો બીજું શું. હાલો હાલો શું થયું આને ફોન કાપી નાખ્યો ને બરો કરીને? હા મમ્મી એને એવું જ કર્યું. ઈ તો કેવી છે કઈ ખબર નથી પડતી. શું કહેતી હતી ઝીણકી તને? ઈ મને કહેતી કે અમાર ત્યાં કઈક આવવાનું આવું પ્રસંગ કે કઈક હોય તો એક બધાયને આવું થાય કે લે કઈ માંદા પડી કોઈને કઈ ના આવે છે અને ચાય કરીને માંદા પડે કોઈ કોઈને હડક થતો હોય અને મને કહેતી કે મેં બધું રાંધી લીધું. જોજી કેવી ખોટી છે હજી 7 વાગ્યા બધું રાંધી લીધું હોય. મને આની બધી ખબર હોય એટલે જ મેં તમને હજી તો હવારમાં ફોન કરાવ્યો. 7 વાગ્યા હું રાંધી લીધું હોય બધાયનું. હા ખોટી છે બરો કરતી હતી. વધી પડી છે હવે કોઈ તોડતું નથી ભાઈઓમાં એટલે આ મહિનો દી થયો હું ગઈ એને કોઈ એને હડકાઈ નથી. હું તો જોઉં છું ને ઉપરથી વધી પડી છે બધેયથી હવે કોઈ કુતરો ભાઈ એને હડકારતું નથી. અને તું એનું બોલેલું વિચારી વિચારીને તારું લોહી ઉડાડસ બેઠી બેઠી. તાવ આવે ને ગાયની માંદી થાસ તારું સહિત શરીર ગહાવસ. એને તો કાઈ નહીં માછોરું અસલ ટેસ્ટી રહેતા હશે. તા બેટા આટલી ખુશ કેમ દેખાસ? બા ખુશ થાય એવી જ વાત છે એટલે. એવું બધું શું થયું બેટા? ભાઈની ઘરે પાચમ હતી ને ત્યાં કોઈ ડહું મારા બાપા કોઈ નો ગયું. આપણે એમ કહેતા હતા ને કે ઓલા આવશે ને કોઈ એટલે કોઈ નો ગયું. દાસુ આવડું થઈ ગયું છે એટલે જ બરો કરતી હશે કોઈ નહીં આવતું હોય એટલે જ. એ બધાય બરો તારી ઉપર ને ઝીણકી ઉપર ઉતાર્યો. તમે એવી હવે એને મોઢે જ કહી દેવાય. ઈ તમને જેમ દાસકા તોડી લે ને વડચકા ભરતી હોય એમ તમારે સામે ભરી લેવા. એના જેવું કોણ થાય બા? આપણે નહીં પોહાય નહીં જવાનું. જોયું ને બેટા હજી તો શરૂઆત થઈ. અને બા પોતે માંદી પડી હતી બીજે દી તી એને દાખલ કરી હતી. ડોક્ટરે એક દી ના 15,000 ભાડું કર્યું બધું. વીઆઈપી રૂમ લીધો તો ને બાટલાના ને બધાય પડી ને માંદી. કહેતી હતી ને કે મારે કઈ દવાખાનું જ ન આવે ને મારે છે ને ખર્ચો ન આવે ને જો દેખાડી દીધું ને ભગવાને. એટલે જ હું તને કહું છું જીવ બરાતરા ઓછી કર. હા દાસુ ગબી જેવડું થઈ ગયું તું. હા ઓલી આપડી છેટ આવી બેન છે ને યાર એ છે ઈ બાજુમાં ઈ કહેતી હતી શેરીવાળી વાતો કરતી હતી કે આને કોઈ વ્યવહાર જ નથી લાગતો. જો ને આ કેવી વાત કરી છે. અહીંયા કોઈ આવ્યું કે પાયસમમાં એટલે ડોહી આપડી પોઠી પડતી હતી. હાથી બોઠી ન પડે શેરીવાળે કઈ ઘરે કોઈ દી મહેમાન દેખાય છે અને આ તો આખા ગામમાં એ ફૂલો ડોડો થઈને પડે. હું તો આમ રાખું ને બધાને આમ રાખું ને તો ગામવાળા નો કહે કે એવું બધું રાખતી તાર કેમ કોઈ તાર હગાવાલા આવતા નથી. હા બા હજી તો શરૂઆત છે ધીમે ધીમે પોકશે એના કરમ એને.
હા મારી દીકરી એટલે જ કહું છું જીવ બળતરા ન કરે, તારા સંસારમાં ધ્યાન દે અને સદાય ખુશી રહે. તે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? તે તો મારું એટલી સેવા કરી છે, એટલે જ તને કહું છું બેટા, ભગવાન તારું સારું કરે. જીવ બળતરા કરતી નહીં હો મારી દીકરી. હા બા, હું જીવ બળતરા કરતી નથી હવે, અને મારા હાહુને હું સારી રીતે જ રાખું છું. ઈ મા બાપ જ કહેવાય ને આપડા. હા બેટા, એની સેવા ઈ જ સાચી સેવા છે માવતરની. વહુ શું કામ લઈ આવ્યા હોય? સેવા કરવા જ લઈ આવ્યા હોય ને. હા બા, એને દુખી થાય એવું હું કરતી નથી ક્યારેય. મારે છોકરીઓને શીખડાવું છું કે તમારે એવું કોઈ દી નહીં કરવાનું. હા બટા, ઈ તો હારા ઘરની દીકરી હોય ને, ઈ તો વર્તાય જ જાય, ઈ તો હારા સંસ્કાર જ હોય. અને આ ભૂખેલ હોય ને, વાય કાઈ નો દેખ્યું હોય ને, એના માવતર હેરાન થતા હોય ને, એટલે ન્યા જોઈ અને ઈ આપડીને એનો અમલ કરે. બળતરા બધી વાની હોય ઈ આપડી ઉપર ઠાલવે, આ ભૂખ ભડાકા કરતી હોય. અને હા બા, તમે જોજો, મોટા ભાગની એવી બાઈ હોય છે ને, ઈ એને હારેથી બધુંય વીણી વીણી રૂપિયા છે કે નાની મોટી ચીજ વસ્તુ કિંમતી છે કે ગમે ઈ એને માવતર ભેગું કર ક્યું જોઈએ ઈ જોજો. અને કાઈ કેમ કે હારા વાળા ક્યાંથી લીધું કે શું કરી દેમ કે અમાર માવતરે દીધું, અમાર ફલાણાએ દીધું, અમાર બેનુએ મને દીધું ને એવું જ કહે જોજો. હા બેટા, બધાને ખબર હોય કે વાહ એને માવતરે કાઈ હોય નહીં અને એને આટલું બધું દીએ, એનું મજૂરી કરીને એનું માંડ રડતા હોય અને આને આટલું બધું દીએ. આ તો હું પછી કોઈ મગજમારી ન કરે. એને આને વહુને એમ થાય કે કોઈને ખબર જ નથી પડતી, પણ બધાને ખબર પડતી હોય પણ મગજમારી ન કરે, તો એનામાં આપણા ફેરક શું રહીએ. હા બા, હું આજ રાજી થઈ, ભગવાને બદલો દીધો. હા બટા, જીવનો બાતીન સદાય ખુશ રે. હાલ હવે હું જાઉં છું હો. હા બા, નિરાતે જાઓ તમે. જય શ્રી કૃષ્ણ. એ તમને કહું છું, અહીંયા કેમ છો દર્શક મિત્રો? મજામાં છો ને બધા? આજે તમારી સમક્ષ માથા ભારે કાગડીનું પાત્ર મૂક્યું છે. ભગવાન મારી જેવી ભાભી કોઈને ન દે એવી આશા કરું છું અને પ્રાર્થના કરું છું કે કોઈ દીકરીને દુઃખ ન આપે એવી ભાભી મળે. આ એક ખાલી કોન્સેપ્ટ નથી હો, પણ કેટલા ઘરોમાં આવું થતું હશે. અને જો આપણે પોતે જેવું કરતા હોઈએ તો ભગવાનનો ડર રાખીને આવું ન કરવું જોઈએ. અને હા, વાયડી ભાભી હોય સુધરી જાજો હો, નકર ભગવાન સીધી ન્યુ કરી દે. હા, તમને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારી કોમેન્ટ પણ આપજો. અને બાજુમાં જે ઓલી ઘંટડીનું બટન છે ને, એ દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી અમારા નવા વિડિયો કોઈ પણ આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય. હો ને? બાય બાય, જય શ્રી કૃષ્ણ.